તો ગરમીનું પ્રમાણ વધતા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં 10% વધારો થયો છે। છેલ્લા એક સપ્તાહમાં 10,661 ઓપીડી નોંધાઈ। વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થયો છે। છેલ્લા એક સપ્તાહમાં 1,560 કેસ વાયરલ ઇન્ફેક્શનના નોંધાયા છે। તો બીજી તરફ ડેન્ગ્યુના 83 સેમ્પલ, મલેરિયાના 223 સેમ્પલ અને ચિકનગુનિયાના 6 સેમ્પલ લેવામાં આવ્યા છે। પરંતુ શંકાસ્પદ કેસમાં કોઈનો પણ રિપોર્ટ પોઝિટિવ ન આવતા દર્દીઓએ હાશકારો અનુભવ્યો છે। જો કે કાળઝાળ ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર ચોક્કસ પડી રહી છે, જેના કારણે તબીબોએ લોકોને સાવચેતી રાખવાની સૂચના આપી છે। રોગચાળાની વાત કરીએ તો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયામાં ડેન્ગ્યુના 83 સેમ્પલ લેવામાં આવેલા, એમાં એક પણ કેસ પોઝિટિવ હતો નહીં, તથા મેલેરિયાના 223 સેમ્પલ લેવામાં આવેલા અને ચિકનગુનિયાના 6 સેમ્પલ લેવામાં આવેલા। એ બંનેમાં કોઈ પણ પોઝિટિવ કેસ જોવા નહોતો મળેલો, તથા ડાયરિયા, વોમિટિંગના 25 કેસ અમારી હોસ્પિટલમાં નોંધાયેલા અને વાયરલ ઇન્ફેક્શનના 1560 દર્દી બે અઠવાડિયામાં નોંધાયેલા, તથા સ્વાઇન ફ્લૂનો એક પણ કેસ હોસ્પિટલમાં નોંધાયેલો ન હતો। પંચમહાલમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ઘોગંબાના પાલા ગામમાં બનેલા માર્ગ વચ્ચે વીજ ડીપી હટાવાઈ છે। મુખ્યમંત્રી સડક યોજના હેઠળ બનતા રોડની કામગીરી દરમિયાન માર્ગ વચ્ચે વીજ ડીપી હટાવ્યા વિના જ કામ ચાલતું હતું, જેનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો, જે અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો। અને ન્યૂઝ 18ના અહેવાલ પ્રસારિત થયા બાદ તુરંત જ કોન્ટ્રાક્ટર દ્વારા વીજ ડીપી હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી અને વીજ ડીપી હટાવવાના નાણાં ભરપાઈ થતા એમજીવીસીએલ દ્વારા માર્ગ વચ્ચેની ડીપી હટાવી લેવાઈ હતી। સમાચારમાં આગળ વાત કરીએ ડાંગની સાપુતારામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે બફારાથી લોકોને રાહત મળી રહી છે। સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો, જે બાદ સાપુતારામાં હાલ વરસાદ પણ ક્યાંક ક્યાંક વરસી રહ્યો છે। તો ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। સાપુતારા અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, જે બાદ વરસાદ વરસતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, સાથે જે લોકો સાપુતારામાં ફરવા ગયા છે તેઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। તો ભારે બફારાથી લોકોને રાહત મળી છે। ડાંગના સાપુતારામાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। ભારે ગરમી અને ભારે બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે સાપુતારા અને તેના આસપાસના વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો અને ગરમીમાં પણ ઘટાડો થયો છે। તો હાલ સાપુતારામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જે રીતે ખૂબ જ ગરમી થઈ રહી છે, ત્યારે લોકો પણ બફારાથી કંટાળી ગયા હતા અને અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, જે બાદ સાપુતારાના આસપાસના વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે અને ગરમીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે હાલ સાપુતારા અને તેની આસપાસના જે વિસ્તારો છે, નાના નાના ગામડાઓ છે, ત્યાં પણ અચાનક વાતાવરણ પલટી ગયું છે અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। ભારે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ફોન લાઈન પર સંવાદદાતા નિશાંત જોડાયા છે વધુ માહિતી આપવા માટે। નિશાંત, જે પ્રકારથી અચાનક ગરમીથી રાહત અને વરસાદ પણ વરસી રહ્યો છે ડાંગ વિસ્તારમાં, શું અપડેટ્સ? જે ચોક્કસથી જણાવી દઉં કે ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે। સાપુતારા સહિત આસપાસના વિસ્તારમાં જે વરસાદ શરૂ થયો છે। ડાંગ જિલ્લામાં ભારે ગરમી બાદ જે વરસાદ શરૂ થયો છે, કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ શરૂ થતા જે લોકોને આંશિક રાહત મળી છે, ત્યારે ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જી બિલકુલ નિશાંત, જે પ્રકારથી લોકો, જે પ્રવાસીઓ હોય છે તે પણ ખાસ ગરમીમાં હવા ખાવાના સ્થળે જતા હોય છે, ત્યારે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, પ્રવાસીઓમાં કેવો ઉત્સાહ? અચાનક જે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને લઈને જે કાળઝાળ ગરમી વચ્ચે પ્રવાસીઓને જે ઠંડકનો રાહત મળ્યો છે, જ્યારે પ્રવાસીઓમાં પણ એક અનેરી ખુશી જોવા મળી રહી છે, કારણ કે આટલી ગરમીમાં ખાસ કરીને સાપુતારા છે, સાપુતારા ખાતે લોકો હવા ખાવા માટે આવતા હોય છે અને ખાસ કરીને આવા ભર ઉનાળે વરસાદની શરૂઆત થતી હોય છે, જેને લઈને જે પ્રવાસીઓ આવતા હોય છે, પ્રવાસીઓમાં પણ એક અનેરો આનંદ છે અને ખુશીનો માહોલ છે પ્રવાસીઓમાં। જી બિલકુલ નિશાંત, આભાર સમગ્ર માહિતી બદલ। તો સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ। દ્વારકાધીશ મંદિરમાં અક્ષય તૃતીયા ઉત્સવની ઉજવણી કરાશે, જેનો કાર્યક્રમ જાહેર કરાયો છે। આગામી 10 મે 2024ના રોજ ઉજવણી કરવામાં આવશે। તારીખ 10 મે 2024ના શુક્રવારના રોજ
શ્રીજીની મંગલા આરતી સવારે 6:30 કલાકે કરાશે. સવારે 8 થી 9 કલાકે મંદિર બંધ રહેશે. શૃંગાર દર્શન સવારે 9 થી 10:30 કલાક સુધી કરાશે. શૃંગાર આરતી સવારે 10 થી 10:15 કલાક સુધી કરવામાં આવશે. સવારે 10:30 થી બપોરના 12 વાગ્યા સુધીમાં દર્શન બંધ રહેશે. ઉત્સવ આરતી બપોરના 12 કલાકે, જ્યારે ઉત્સવ દર્શન બપોરે 12 થી 1:30 વાગ્યા સુધી કરાશે. બપોરે 1:30 કલાકેથી સાંજના 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. સાંજનો કાર્યક્રમ નિત્યક્રમ મુજબ જ રહેશે. તો યાત્રાધામ અંબાજીમાં શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સંચાલકે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે, જેને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂક્યો હતો. દર્દીઓને ઘરે બેઠા જ નિઃશુલ્ક નિદાન અને દવાઓ મળી રહે તે માટે અલાયદું હરતું ફરતું દવાખાનું, એમ્બ્યુલન્સ વાનનું પણ લોકાર્પણ કર્યું હતું. આદિવાસી વિસ્તારોમાં વિભિન્ન રોગથી પીડાતા દર્દીઓ આર્થિક રીતે સક્ષમ ન હોવાને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરે છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં અમદાવાદની કર્ણાવતી અને રાજસ્થાન હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ સેવા કેમ્પમાં સેવા આપી, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળી શકે. કાર્ડિયોલોજિસ્ટ, જનરલ ફિઝિશિયન, ઓર્થોપેડિક, ENT સહિતના અનેક રોગોના નિષ્ણાંત તબીબોએ દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરી. એટલું જ નહીં, અમદાવાદની HOF ફાર્માસ્યુટિકલ કંપનીએ તમામ દર્દીઓને નિઃશુલ્ક દવાઓ પણ આપી હતી. આજે ખાસ કરીને જે મેડિકલ કેમ્પ જે રાખવામાં આવ્યો, ખૂબ મોટો મેડિકલ કેમ્પ આ વિસ્તાર માટે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યો છે. અને ખૂબ સારી વાત એ છે કે અમદાવાદ અને બીજા શહેરોથી ખૂબ જ સિનિયર ડૉક્ટરો અહીંયા ઉપસ્થિત છે. અને એ ડૉક્ટરો મલ્ટી સ્પેશિયાલિટી ડૉક્ટર્સ છે. એ ડૉક્ટરો દ્વારા આ મારા ભાઈ બહેનોની, માતા પિતાઓની અને વડીલોની અહીંયા ખાસ કરીને ટ્રીટમેન્ટ બી કરવામાં આવશે ને એમને મફતમાં દવાઓ અને બધી વ્યવસ્થાઓ બી અહીંયા કરવામાં આવી છે. એની મહિલાઓને આર્થિક પગભર કરવાની સાથે સાથે એના આરોગ્યની જાળવણી અને આરોગ્યની તપાસણી અને સારવાર એ સહિતનું એક અદ્ભુત કામ છે. બહારથી અમદાવાદથી ડૉક્ટરોની ટીમને લાવીને આ ટ્રાઇબલ બેલ્ટની અંદર એનું નિદાન અને સારવાર બંને કામ કરવાનું અદ્ભુત કામ કર્યું છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. जॉब के लिए ખેડા લોકસભાના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો. પરિવાર સાથે મ્યુનિસિપાલિટી શાળા નંબર 1 ખાતે નડિયાદમાં મતદાન કર્યું હતું. બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ મતદાન કર્યું. મતદાન કરવા જતા પહેલા પાલનપુરના કંથેરિયા હનુમાન મંદિરે રેખાબેન ચૌધરીએ દર્શન કર્યા હતા. ત્યારબાદ બનાસ ડેરી રોડ પર આવેલ VR વિદ્યાલયમાં રેખાબેને મતદાન કર્યું હતું. અમદાવાદ પશ્ચિમના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ મતદાન કર્યું. દિનેશ મકવાણાએ પરિવાર સાથે નરોડા ખાતે મતદાન કરીને જંગી જીતનો દાવો કર્યો. આ તરફ કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું. પોતાના ગામ સુખપર રોહામાં વિનોદ ચાવડાએ મતદાન કર્યું હતું. વડોદરા લોકસભા ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા. હેમાંગ જોશીએ પરિવાર સાથે મત આપ્યો. હેમાંગ જોશીનું મતદારોએ ગુલાબના ફૂલો ઉડાવી અને હાર પહેરાવીને સ્વાગત કર્યું. પરિવાર સાથે 1.5 કલાક લાઇનમાં ઉભા રહી મતદાન કર્યું. બારડોલી બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો. માંડવીનગરમાં આવેલ દશેરા પીપરડી આંગણવાડી ખાતે પ્રભુ વસાવા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ મતદાન થયું. ત્યારે ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ સજોડે મતદાન કર્યું. અર્જુન મોઢવાડિયાએ પોતાના માદરે વતન મોઢવાડા ગામે મત આપ્યો. મતદાન કર્યા બાદ મોટી લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. લોકસભાની 25 બેઠકો પર મતદાન સંપન્ન. 266 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ. પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા ઈવીએમ મશીન સીલ કરવામાં આવ્યા. હવે 4 જૂને પરિણામ પર સૌની નજર. प्रधानमंत्री मोदी अमदावादના રાણીપમાં કર્યું મતદાન. નિશાન સ્કૂલમાં મતદાન કરી લોકશાહીનો પર્વ ઉજવ્યો. PM મોદીએ અમિત શાહ પગપાળા પહોંચ્યા.